નમસ્કાર વાલા દર્શક મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફો એન્ડ એજ્યુકેશનમાં। તો વાલા દર્શક મિત્રો, તમને જણાવવાનું છે કે તમે પણ 60 વર્ષથી ઉપરના પેન્શનધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે। તો મિત્રો, તમે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા છો તો તમારા માટે ગુજરાત રાજ્ય સરકારે સૌથી મોટી ભેટ જાહેર કરી છે તે 2026 અપડેટ છે। તો મિત્રો, તમે જે ગુજરાત રાજ્યની એટલે કે 60 વર્ષ ઉપરના પેન્શનધારક છો તો ગુજરાત રાજ્ય સરકાર પેન્શનરોને ધ્યાનમાં રાખી ઘણા મોટા હિતકારી નિર્ણય લીધા છે। તેમાં હવે 2026 જાન્યુઆરી મહિનો પણ ચાલુ થઈ ગયો છે, તેથી હવે સરકાર મોંઘવારી ભથ્થાની પણ મોટી જાહેરાત કરશે અને જે જાહેરાત કર્યા બાદ તેને જે બાકી રહેલું એરિયસ પણ ચૂકવવાપાત્ર થશે, તેથી મોંઘવારી ભથ્થામાં પણ વધારો થાય તેવી શક્યતા છે। 2025માં દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં જે 55% હતું તેમાં 3%નો વધારો કરી ટોટલ 58% મોંઘવારી ભથ્થું કર્યું હતું। હવે એવી ધારણા છે કે 2026માં જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું કરશે, તેથી પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો થશે। તો મિત્રો, તેને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરોની વર્ષો જૂની જે સમસ્યા હતી તેનો અંત આવશે। તો મિત્રો, વિગતવાર વાત કરવી તે પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ, નવા સમાચાર કે પેન્શનને લગતા પેન્શન વધારા અંગે જે નવા નિયમ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય, એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, 8મા પગાર પંચના બાકીદારના અપડેટ। ભારતના 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો પર પૈસાનો વરસાદ થવાનો છે। 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચનો અમલ થતો નથી, પરંતુ તેને લાગુ કરવાનો સમય લાગશે। જોકે કર્મચારીઓને કોઈ નુકસાન થશે નહીં। સરકાર કર્મચારીઓના ખાતામાં રૂપિયા 1.50 લાખની બાકી રકમ એકસાથે આપશે। આના પરિણામે મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થશે। તો મિત્રો, ચાલો તે આપણે વિગતવાર જાણીએ। તેમાં મિત્રો, 8મા પગાર પંચ ક્યારે લાગુ થશે અને પગારમાં કેટલો વધારો થશે, અને મિત્રો ત્યારબાદ સરકારી પરંપરા મુજબ કર્મચારીઓના પગાર અને ભથ્થામાં ફેરફાર કરવા માટે દર 10 વર્ષે એક નવા પગાર પંચની રચના કરવામાં આવે છે। ભારતમાં ઘણા દાયકાઓથી આ પ્રથા ચાલી રહી છે। અત્યાર સુધીમાં 7 પગાર પંચ લાગુ કરવામાં આવ્યા છે। હાલમાં કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ પગાર અને અન્ય ભથ્થાઓમાં પણ લાભ મળી રહ્યા છે। 7મા પગાર પંચની ભલામણો 2016માં લાગુ કરવામાં આવી હતી અને હવે તે 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ છે, એટલે કે તેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે। 8મા પગાર પંચના સમયસર અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં નવા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી। જોકે અગાઉના પગાર પંચના ઇતિહાસને ધ્યાનમાં લેતા એ સ્પષ્ટ છે કે કોઈ પણ નવા પગાર પંચને લાગુ કરવામાં સમય લાગે છે, તેથી 8મા પગાર પંચને થોડો સમય લાગવાની શક્યતા છે મિત્રો। ત્યારબાદ બાકી પગાર સાથે વધારાનો પગાર અને પેન્શન આપવામાં આવશે। તો મિત્રો, તેમાં દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો
8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેમની આ પગાર પંચ પાસેની ઘણી આશાઓ છે, કારણ કે તે વધતી જતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓને નાણાકીય સહાય પૂરી પાડશે. તેનું અમલીકરણ પછી કર્મચારીઓને પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. અને મિત્રો, દરમિયાન કર્મચારીઓ ચિંતિત છે કે પગાર પંચ લાગુ કરવામાં વિલંબથી તેમને નુકસાન થશે. જો 8મા પગાર પંચમાં વિલંબ થશે તો સરકાર કર્મચારીઓને એરિયસ ચૂકવશે. અને ચાલો હવે જાણીએ કે કર્મચારીઓની એરિયસ કેટલું ચૂકવશે. અને મિત્રો, હવે વાત કરીએ તો કર્મચારીઓના પૈસા પીગી બેંકમાં જમા થઈ રહ્યા છે. તો મિત્રો, જો કોઈ કર્મચારીઓના પગારમાં મૂળભૂત પગાર વધારો ₹10,000નો વધારો થાય છે અને નવો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવે છે, પરંતુ ચૂકવણી મે 2027થી શરૂ થાય છે, તો તેમના છેલ્લા 15 મહિનાના બાકી રહેલા ₹1.50 લાખની એકમ રકમ મળશે. આનો અર્થ એ છે કે નવા પગાર પંચના વિલંબને કારણે કર્મચારીઓને કોઈ નુકસાન થશે નહીં. તેમને ફક્ત થોડા વિલંબ સાથે તેમના પૈસા મળશે, અથવા એવું કહી શકાય છે કે તેમના પૈસા પીગી બેંકમાં જમા થઈ રહ્યા છે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ મૂળ પગારમાં કેટલો થશે વધારો? તો મિત્રો, કર્મચારીઓમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે પહેલાથી ચર્ચા ચાલી રહી છે. નવા પગાર વધારા માટે ફિટમેન્ટ ફેક્ટર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો મિત્રો, નવા પગારમાં ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવે છે. 7મા પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર હતો. કર્મચારીઓનો અંદાજ છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57થી વધીને 3 અથવા તો 3.42 ગણો કરી શકે છે. જો આવું થાય તો નીચલા દરથી ઉચ્ચ પદ સુધીના કર્મચારીઓના ઘરે લઈ જવાનો પગારમાં નાટ્યતમ વધારો થશે મિત્રો. અને મિત્રો, હવે અંતમાં જાણી લઈએ તો કર્મચારીઓને મળશે એકમ રકમ. તો મિત્રો, હવે દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો ફિટમેન્ટ ફેક્ટર અંગે સરકારની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે સરકાર દ્વારા કોઈ સત્તાવાર સૂચના જારી કરવામાં આવી નથી, પરંતુ નવીનતમ અપડેટ છે. ચોક્કસપણે કર્મચારીઓના ચહેરા પર સ્મિત લાવી દીધું છે. જો 8મા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થાય છે તો નિયમો જાણે છે કે જેટલો વિલંબ થશે તેટલી બાકી રકમ વધુ છે. જો કોઈ કર્મચારીઓના પગારમાં ₹10,000નો વધારો થાય છે અને નવા પગાર પંચને જાન્યુઆરી 2026થી અમલમાં આવે છે, પરંતુ મે 2027થી ચૂકવવામાં આવે છે, તો તેમને છેલ્લા 15 મહિનાના બાકી રકમ તરીકે ₹1.50 લાખની રકમ એકમ સાથે મળશે.